કે ચલો હું ડૉક્ટર જમીલ ખાનજી, એમડી ફિઝિશિયન, મોડાસા શહેરની અંદર ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. મેં મારી એમબીબીએસની અને એમડીની ડિગ્રી અમદાવાદ બીજે મેડિકલ કોલેજની અંદર પ્રાપ્ત કરેલી હતી. 28 જુલાઈના દિવસે વર્લ્ડ હિપેટાઇટિસ અવેરનેસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો એના અનુસંધાનની અંદર આજે હું તમને હિપેટાઇટિસ વિશે થોડો માહિતગાર કરીશ. સૌથી પહેલાં તો હિપેટાઇટિસ શું છે? હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો કે જે શરીરના જે બીજા અંગોની અંદર સોજો આવે એની સાથે સાથે લીવરમાં પણ સોજો રહેતો હોય છે. અને લીવરમાં ઈજા થવાના જે પ્રોબ્લેમ્સ હોય એને હિપેટાઇટિસ કહે છે. હિપેટાઇટિસ થવાની મુખ્ય કારણોમાં વાયરસનું ઇન્ફેક્શન હોય છે, અથવા સાથે સાથે બીજા બધા જે ચેપી રોગો સિવાયના પણ લીવરને ડેમેજ કરવાના કે હિપેટાઇટિસ થવાના કારણો ઘણા બધા હોય છે. જેવા કે હૃદયની અંદર સોજો આવે ને હૃદયનો લોડ લીવર પર પડે એના લીધે પણ લીવરમાં સોજો આવે. ઘણા બધા કેસમાં ટાઇફોઇડના અંદર પણ અથવા કોઈ પણ વાયરસ બેક્ટેરિયાના કારણે પણ ડેન્ગ્યુમાં પણ લીવરમાં સોજોને બધું આવતું હોય છે. આજે મુખ્યત્વે આપણે હિપેટાઇટિસ વાયરસને લગતી વાત કરીશું. હવે હિપેટાઇટિસની WHO એક જાહેર કરેલું છે જાહેરનામું કે 2030 સુધીની અંદર હિપેટાઇટિસ ના કારણે જે થતા જે વહેલા મૃત્યુના જે દરો છે એમાં આપણે 45 લાખથી પણ એનું આપણે બચાવી શકીએ છીએ. મુખ્યત્વે એના માટે આપણે વેક્સિન બહુ અગત્યની છે. સારી દવાઓ, મેડિસિન અને એની જે અમુક પ્રિવેન્શન માટેનું જે ધ્યાન રાખવું હોય એ બધા જો આપણે ધ્યાન રાખીએ તો ઘણા બધા વહેલા જે મૃત્યુ હિપેટાઇટિસને લીધે થતા હોય છે એ આપણે નિવારી શકીએ છીએ. હવે હિપેટાઇટિસ મુખ્યત્વે હિપેટાઇટિસ એ વાયરલ હિપેટાઇટિસના 5 પ્રકાર છે. એમાં હિપેટાઇટિસ A આવે છે, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C, હિપેટાઇટિસ D અને હિપેટાઇટિસ E. હવે હિપેટાઇટિસ A અને E એ મુખ્યત્વે આપણે ખોરાક અને પાણી, જે દૂષિત ખોરાક અને દૂષિત પાણીમાં આપણે જે વાયરસ એના એ થઈ ગયા હોય, દૂષિતની અંદર જે વાયરસ ભેગા થઈ ગયા હોય તો એના લીધે થતો હિપેટાઇટિસ A અથવા હિપેટાઇટિસ E થાય છે. બંને વાયરસની અંદર એના લક્ષણોની અંદર મુખ્યત્વે શરીરમાં અસહ્ય થાક લાગવો, શરૂઆતના દિવસોમાં તાવ આવવો, પેટમાં દુખાવો થવો, ઉલટી ઉબકાને એવું થવું, એ બધું એની અંદર હોય છે. અને એની ટ્રીટમેન્ટની અંદર તમારે પ્રોપર હાઇજીન કેર રાખવો પડે, પ્રોપર કેર રાખવી પડે. બહારનું ખાવાનું જે હાઇજીનિક ના હોય એ તમારે ટાળવું પડે. બીજા B, C અને D. B, C અને D છે એ મુખ્યત્વે કોઈ પણ જે દર્દી હોય કે જે વાયરસથી ઇન્ફેક્ટેડ હોય એના બ્લડ ટુ બ્લડ કોન્ટેક્ટ્સ હોય તો એનાથી થતો હોય છે. અથવા તો પછી વાયરસ B, C અને D વાયરસના ઇન્ફેક્ટેડ સિરિન અથવા નીડલ હોય અને એ ઇન્ફેક્ટેડ સિરિન નીડલ પણ જો શેર થાય તો પણ એનાથી B, C અને D થતો હોય છે. અથવા તો પછી અમુક ઇન્જેક્શન્સ અને અમુક બોટલ્સ પણ જો ઇન્ફેક્ટેડ હોય અને જો હિપેટાઇટિસના વાયરસથી અંદર સંક્રમિત હોય તો એ વાયરસના કારણે પણ બીજા દર્દીને એના રોગનું સંક્રમણ થતું હોય છે. હિપેટાઇટિસ B, C અને D વાયરસથી સંક્રમિત અથવા ઇન્ફેક્ટેડ બ્લડ હોય અને એ બ્લડ પણ જો બીજાને ચડાવવામાં આવે તો એનાથી પણ આ પ્રકારનો વાયરસ બીજામાં થવાના ચાન્સીસ રહેતા હોય છે. મુખ્યત્વે B, C, Dમાં પણ એના અંદર પણ હિપેટાઇટિસ Cના અંદર જનરલી કોઈ લક્ષણો જોવા મળતા નથી.
પેશન્ટ ડિસિમ્પ્ટોમેટિક હોય છે, હરતું ફરતું રહે છે, પણ હિપેટાઇટિસ સી વાયરસ એના બ્લડની અંદર હોય તો પણ કંઈ લક્ષણો ના જોવા મળે એવું પણ હોય છે. હિપેટાઇટિસ બીની અંદર પણ શરીરમાં જ્યારે એક્ટિવ અવસ્થામાં, કેરિયર અવસ્થામાં પણ હોઈ શકે છે અને એક્ટિવ ફેઝમાં પણ હોઈ શકે છે. તો એક્ટિવ ફેઝમાં હોય ત્યારે પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા ને બધું પ્રોબ્લેમ રહેતા હોય છે. તો હિપેટાઇટિસ બી અને સીને મુખ્યત્વે પ્રિવેન્ટ કરવા માટે વેક્સિન, એની ટ્રીટમેન્ટમાં તો બસ જે રૂટીનમાં જે આપણે હિપેટાઇટિસની જે સારવાર હોય છે, આરામ કરવો ને બધું એ હોય છે, પણ મુખ્યત્વે એને પ્રિવેન્ટ કરવા માટે એના એક્સપોઝર થઈ ગયા પછી અથવા સંક્રમિત થઈ ગયા પછી પણ હિપેટાઇટિસ બી અને સી એની વેક્સિન પણ ખૂબ જ ઉપયોગી રહે છે. બી માટે પણ એવું છે. સૌથી જો હિપેટાઇટિસમાંના જો સૌથી જો એમ કહેવાય કે જો સૌથી લેથલ કે સૌથી જો ખરાબ કે સૌથી મૃત્યુના માટે જો જવાબદાર વાયરસ હોય તો એ બી અને સી છે. લગભગ 90% મૃત્યુદર આ બધા વાયરસમાંથી બી અને સી વાયરસના કારણે 90% મૃત્યુદર વધવાના ચાન્સીસ રહેતા હોય છે. હવે આની અંદર આપણે જોઈશું કે આમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો પહેલાં તો એના લક્ષણો આપણે સમજી લઈએ હિપેટાઇટિસના. તો હિપેટાઇટિસના જે મુખ્યત્વે લક્ષણો છે, ઉલટી, ઉબકા, પેટમાં અસહ્ય દુખાવો થવો, અમુક વાયરસ કે જેવા કે હિપેટાઇટિસ એની અંદર ઝાડા થવા, અસહ્ય થાક લાગવો, શરીરના સાંધામાં દુખાવો થવો, માથાનો દુખાવો થવો અને તાવ આવવો. ઘણી વખત તાવ 101 ડિગ્રીથી પણ વધારે તાવ શરૂઆતના ફેઝમાં જોવા મળે છે, જેને એક્યુટ ફેઝ કહે છે. હવે આની અંદર મુખ્યત્વે આપણે શું ધ્યાન રાખવું, કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ અને કઈ વસ્તુ ના કરવી જોઈએ, એ અગત્યની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં તો આમાં દૂષિત ખોરાક આપણે જ્યારે થયું હોય ત્યારે પણ જો આનાથી પ્રદૂષિત ખોરાક કે પાણી એનાથી દૂર રહેવું જોઈએ. પ્રોપર હાઇજીન આપણે મેન્ટેન કરવી જોઈએ. રેગ્યુલર તમારા હાથ સાબુથી કે એનાથી સેનિટાઈઝરથી વોશ કરતા રહેવો જોઈએ. જે દર્દી આની અંદર હિપેટાઇટિસ બી અને સી અથવા ડીથી ઇન્ફેક્ટેડ હોય તો એના જે ઘા છે, ખુલ્લા ઘા છે, એને વ્યવસ્થિત બેન્ડેજ કે એનાથી કવર કરવા જોઈએ. રેગ્યુલર વ્યવસ્થિત 6 થી 8 લીટર રોજનું પાણી પીવું જોઈએ. આવા દર્દીએ બિલકુલ રેસ્ટ કરવો જોઈએ અને ડૉક્ટરે સૂચવેલો ખોરાક કે જેને કહેવાય કે બેલેન્સ ડાયટ હોય, ફળફળાદી છે, તાજા ફળોનો રસ છે, બહુ તેલી પદાર્થોથી દૂર રહેવું, તળેલા અને જંક ફૂડથી દૂર રહેવું, એ હિપેટાઇટિસ થયા પછી ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આપણે વેક્સિન ખાસ અવશ્ય બી, સી કે એનાથી ઇન્ફેક્ટ થયેલા હોય તો વેક્સિન ખાસ લઈ લેવી જોઈએ, બહુ ખાસ જરૂરી છે. અને આમાં સૌથી એક બીજી વસ્તુ કહેવાની રહી ગઈ કે અનપ્રોટેક્ટેડ જો સેક્સથી પણ બચતા રહેવું જોઈએ. હવે આની અંદર સૌથી આપણે શું ના કરવું જોઈએ તો દૂષિત જે એરિયા હોય એની અંદર ટ્રાવેલિંગથી આપણે દૂર રહેવું જોઈએ. જે ફળ ફ્રૂટ્સ ને બધું હોય, વાયરસ બહુ એની જે લેન્થ અને વિડ્થ કહેવાય, એની શેપ અને સાઇઝ બહુ બિલકુલ માઇક્રોમીટરથી પણ નાની હોય છે. એટલે આપણે જો રૂટીન જે આરો સિસ્ટમના જે છે એ એમાં વાયરસ ફિલ્ટર થાય છે કે નથી થતા એ પણ એક પ્રશ્ન છે. એટલે પાણી ખાસ ઉકાળીને પીવું જોઈએ. બહારના જે ઢાંક્યા વગરના જે પણ ખોરાક હોય એનાથી આપણે દૂર રહેવું જોઈએ. પછી જે ગર્ભાવસ્થ સ્ત્રીઓ હોય તો એ બાળકને સ્તનપાન ના કરાવી શકે આની અંદર. સાથે સાથે તમારે જે બી વાયરસના કારણે સંક્રમિત લોકો હોય તો એની અમુક ચીજ વસ્તુઓથી આપણે એનાથી અળગા રહેવું જોઈએ. જે રીતે કે ભાઈ રેઝર છે, ટૂથપેસ્ટ છે, બ્રશ છે, અથવા તો બીજા બધા જો ઓપન નોટ્સવાળા હોય તો એના બ્લડ
બ્લડ કોન્ટેક્ટથી પણ આપણે એનાથી દૂર રહેવું જોઈએ. અને આવા જ્યારે બી કોઈ રોગચાળો ચાલતો હોય કે એનો આઉટબ્રેક હોય તો એવા એરિયાની અંદર ટ્રાવેલિંગ કરવાનું આપણે ટાળવું જોઈએ. ને બસ આ પ્રકારના થોડાક જે બી વસ્તુ આપણે ધ્યાન રાખીશું તો હિપેટાઇટિસથી પણ બચી શકીશું અને હિપેટાઇટિસનો ફેલાવોથી પણ બચી શકીશું. અને એના કારણે જે પ્રકારની અમુક કેસીસમાં આપણે જે મૃત્યુદરનો વધારાના ચાન્સીસ હોય છે એને પણ આપણે રોકી શકીશું. તો મિત્રો ખાસ ધ્યાન રાખીએ, હિપેટાઇટિસ અવેરનેસ આપણે ફેલાવીએ, લોકોને રોગચાળોથી મુક્ત રાખીએ, સારો તાજો આહાર બધું લઈએ. ખાસ એટલું આપણે ધ્યાન રાખીશું તો ખાસ હિપેટાઇટિસથી આપણે બચતા રહીશું. મારે આટલું જ કહેવું છે. થેન્ક યુ વેરી મચ. બરાબર.